તો નાની વાત. એક શેઠ હતા, એટલો પૈસો. રાજાને જરૂર હોય ને તો એને પહેલી લેવા આવે. અને શેઠની ખ્યાતિ એવી, કોઈને જરૂર હોય તો જમણા હાથે દે, ડાબા હાથને ખબર ન પડે. કોઈને દીકરી પરણાવી હોય તો આ દાગીના બધું લઈ જા, અહીંથી અનાજ બનાજ આવી જશે. કપડાં ભરવા હોય તો લે પૈસા લઈ જા. મંડપને બધી અહીંથી વ્યવસ્થા, તારે કોઈને કહેવાનું નહીં. કોઈને ભરવું છે આગળ ફી લઈ જા, કોઈને કહેવાનું નહીં. ગામમાં શેઠ આટલું કરે તોય કોઈને ખબર પડવા દેતા નહીં. એને વાહવા નહોતી કરાવી. જો આને કહેવાય ધન. ધન કરીને આખી જિંદગી મરી જઈએ. ધન કરીને આખી જિંદગી મરી જઈએ ત્યારે છાપામાં આવે ફલાણા ભાઈ નિધન થયું છે. ફલાણા ભાઈનું નિધન થયું છે. છેવટે નિર્ધન ગયા, આખી જિંદગી ધન કર્યું. હવે શેઠને એકને એક દીકરી, દૂરના ગામડામાંથી માગવું આવ્યું તો એ લોકો એના કરતાં પણ વધુ ચડ્યા હતા. અને દેવના ચક્કર જેવો છોકરો. અને બેનું નક્કી થઈ ગયું. હવે શેઠે લગ્ન એવી રીતે ધુમાડા, પેલા છે ને જાને અઠવાડિયું રહેતી. પેલા આ જ બધું હતું. હવે તમારે આ બધા ઓલા શું કીટા પાટા ને ફલાણા ઢીકડા ને, હવે તો નવું નીકળ્યું છે. દીકરીઓ એકલી ફરવા જાય ફોરેન ને, બધી વોવઈ ગ્રુપ બનાવે ને એ બધી ફરવા જાય ને એના છોકરાઓ બિચારા ઘરે. આ બધું કળિયુગનો પ્રભાવ છે, આમાં આપણે પડવું નથી. હવે શેઠે તો એવી રીતે લગ્ન કર્યા, 15 દિવસ જાનને રોકી. અને 15 દિવસ ગામ ધુમાડા બંધ, કોઈએ ઘરે રસોઈ નહીં કરવાની. અને જે પેરામણી જાનમાં બધાય જાનૈયાને આપી, એ બધી પેરામણી ગામના લોકોને આપી. સોનું, કપડાં, ચાંદી. બધાય કે વાહ રે વાહ. હવે દીકરી સાસરે ગઈ, સાસુ ને સસરા ને બધાય હાથમાં રાખે. હવે એના વરને દુસ્સંગ લાગ્યો. જો વલ્લભ કેવું આપણને 550 વર્ષ પહેલાં કીધું છે, અન્યાશ્રય ના કરવો, દુસ્સંગથી દૂર રહેવું, સત્સંગ ન મળે તો અસંગ રહેવું, પણ દુસ્સંગમાં ના પડવું. ઘણા તો દુસ્સંગની હારે રહીએ ને પાછા આપણને કહેતા જાય, એ બીકના માયરા. અલા હાય ખોટું બીકના માયરા કરવાનું, દુસ્સંગમાં રહેવાનું. એનું બગડે, તમારી જિંદગી બગડે છે. પણ આપણા બધામાં પડાય નહીં. હવે એના ભાઈબંધ આવ્યો ફોરેનથી અને એને દુસ્સંગ લાગ્યો. હવે તો રોજ દારૂ પીએ, જુગાર રમે. એ બળતરામાં મા બાપ લીલામ પહોંચી ગયા. હવે આ દીકરી તો ફૂલ જેવી કોમળ, મકાન ગીરવે મૂકી દીધું, દાગીના બધાય, પેઢી વેચાઈ ગઈ. આના દાગીના કાઢી લીધા. આને પારકા કામ કરવા પડ્યા. હવે કોઈ દી પાણીનો ગ્લાસ નહોતો ભર્યો, હાથ છોલાઈ જાય, લોહી નીકળે, ઉતરેલા કપડાં દે પહેરવાના. શેઠ સુધી વાત આવી કે તમારા જમાઈ, એટલે શેઠાણી માને આખા ગામને મદદ કરો છો. એને કાંઈક શેઠ કે સમય આવે બધુંય થશે, અત્યારે એનો સમય નથી. શેઠાણીને જરાય ન ગમે. હવે આમ કરતાં 6-8 મહિના વરસ થયું તો જમાઈને કાંઈક કામ સર બાજુના ગામમાં આવવાનું થયું. હવે શેઠ ગયા હતા હટાણું કરવા
શેરમાં, અને જમાઈ અહીંયા આવ્યા. એટલે જમાઈને એમ થયું કે અડધો કલાક મળતો જાવ, નહીં તો ઓલી ઘરે જઈને કચકચ કરશે. એટલે જમાઈ આવ્યા હાંકતા સ્વાગતા કરીને, આમ એટલું પેલું. હવે શેઠાણીએ વિચાર કર્યો કે આને હું હોના મોર આપું કે રાણી છાપ શીખા, આ તો સીધો ત્યાં જ જવાનો છે. એટલે વાણિયા હતા ને એટલે રાણી વિચક્ષણ હતા. મોતીચૂરના લાડવા બનાવ્યા અને એમાં સોનાના સિક્કા મૂકી દીધા કે મારી દીકરીને બહુ ભાવે છે. આ જમાઈ તો ખાતો, આ બાર દારૂ પીતો એટલે આવું કાંઈ પીવાનું નથી, મા બાપ છે ને. એક લાડવો ખાશે ને ખોલશે એટલે સમજી જશે મારી દીકરીને આ સિક્કા મળશે તો આ પારકા કામ નહીં કરવા પડે. એને 5 વર્ષ ટૂંકા થશે, પછી પાછું બીજું કાંઈક કરીશ. એટલે જમાઈને કીધું, એ કે દીકરીને લઈને આવ્યો હોત તો, એ કે અમારી પેઢી નથી, હવે પેઢી તો વેચાઈ ગઈ હતી. એને એમ કે આ લોકોને બધી ખબર હતી. પણ જર જમાઈને જોરું કજિયાના છોરું. એ કે આ મારી દીકરી માટે મોતીચૂર, એ કે હા લઈ જઈશ. જમાઈ કે આપણે દેખાડવું નથી. લઈને ગયા. રસ્તામાં વિચાર કર્યો, આ મોતીચૂરના લાડુ ઉચકીને લઈ જવા એના કરતાં આ મીઠાઈવાળાને દઈ દઉં કંદોઈને. જે પૈસા આવે સાંજે દારૂ પીવાને જુગારમાં કામ આવશે. દઈ દીધા. ઓલાએ લઈ લીધા, પૈસા પર રાજી થઈ ગયો. આજનો તો મેળ પડી ગયો. હવે જો જીતી ગયો તો બધું દેવું ભરાય. હંમેશા હાયરો જુગારી બમણો રમે, અને જે નક્કી કરે દારૂ નથી પીવું એ ડબલ પીએ. એ દારૂ પીએ ને નશામાં, જેમ કે કાલથી નહીં. જે નશામાં બોલે ને એ બીજે દી કરે ને કરે છે. હવે ઘરે ગયો એટલે ઓલીએ કીધું, ગયા તા મારા ઘરે? હા ગયો તો. ઓલીની ત્રેવડ નહોતી બોલી શકે. લાડુ આપ્યા હતા, ગાયને ખવડાવી દીધા. ઓલી કે સારું. હવે ઓલા શેઠ બહારથી આવ્યા જે હટાણાઈ ગયા હતા. તો એણે વિચાર કર્યો કે શેઠાણીને સૌથી વધુ વાલા હોય દીકરીને ને શેઠાણીને તો મોતીચૂરના લાડુ. એટલે ઓલા હલવાઈની દુકાને ઊભા રહ્યા. એ કે લાડુ બાંધી દો ને. હલવાએ વિચાર કર્યો, આ લીધા છે એ કાલના વાસી હોય તો 2-3 દી પડ્યા રહીએ ક્યાંક બગડી જાય. મેં તો બનાવ્યા નથી, તો લીધા છે એમાં દોઢો ભાવ કરીને. શેઠ તો ભાવ પૂછવાનું નથી. શેઠ કેટલા બાંધો? એ કે જેટલા દેવા હોય. એટલે ઓલા આપ્યા હતા. એ કે શેઠ લાડુ અત્યારના તાજા બનાવેલા સરસ છે, આપી દઉં? એ કે આપી દો. શેઠ કે શેઠાણી નહીં ખાય તો ઘરમાં મહારાજ છે ને કામવાળા છે ને ઘોડે સવાર છે ને ગાયને રાખવાવાળા છે ને ગોવાળ છે, બધાય શેઠને ખવડાવવામાં બહુ રસ. હવે ઘરે ગયા એટલે શેઠાણી કીધું આવી ગયા તો કે આ? એ કે જમાઈ આવ્યા હતા. સારું. નાવા ગયા. એ કે શેઠાણી તમારા માટે મોતીચૂરના. એ કે લે આજ મારો જન્મદિવસ છે. શેઠ કે એટલે જ લાવ્યો છું. મનમાં કે મન ક્યાં યાદ હતું? હસબન્ડને યાદ ન રહેતું હોય તો મેરેજ એનિવર્સરી અને બૈરીનો જન્મદિવસ અને બબાલ વધુ થતી હોય તેના માથે. ઓલા જેવું ઓલો બારગામ હતો ને યાદ આવ્યો, રો આજ તો આનો જન્મદિવસ છે. ઓલા ફૂલવાળાને ફોન કર્યો. એ કે 25 ગુલાબનો ગુચ્છો બનાવ અને એવો સુંદર એ કે બુકે બનાવ અને હેપી બર્થડે અને તું મીઠાઈ લઈ જા. હું રાત્રે જાઉં ત્યારે ખુશ હોવી. શેઠ ચિંતા કરો માં. હવે ઓલો તો દેવા ગયો. બોલે કે વાહ મારો જન્મદિવસ યાદ. ફૂલ દીધા. ઓલી એ ગણ્યા 50.
તો ઓલા ચિઠ્ઠી લખી હતી, જેટલા તારા વરસ એટલા ગુલાબ. એક હારે એક ગુલાબ ફ્રી હતું એટલે 25 કીધું તું તો 50 આવ્યા ને. ઓલો ઘરે આવ્યો પછી તમે ને હું સમજીએ શું થયું હોય એનું આગળ વર્ણન નહીં. આ તો 2 ઘડી હસવાનું. શેઠ કે આપણને ક્યાં યાદ હતું. શેઠાને ચાકો કેવો છે મને કયો, ત્યાં હું નાઈ નાવું. એકના 2 કટકા કર્યા તો ઓલો સિક્કો નીકળ્યો. અરો શેઠ આવ્યા એ ક્યાંથી એટલે એવા એ કે આ ઓલો હલવાઈ છે ત્યાંથી. એ કે તમારી વાત 100% સાચી છે. समय से पहले और भाग्य से ज़्यादा न किसी को मिला है न किसी को मिलागे. મેં આપણી બિટિયા માટે આ જમય રસ્તામાં સોના મોર દઉં તો વાપરી ખાય, જુગાર રમે, દારૂ પીએ, એટલા મોતી ચૂરના લાડુ મોટા બનાવીને સોનાના સિક્કા મૂક્યા હતા કે મારી દીકરીને 5 વર્ષ સુધી પારકા કામ ન કરવા પડે. પણ તમે 100% સાચા છો. એ સિક્કા પાછા ન હલવાઈ પાસે રહ્યા, ન જમાઈ પાસે રહ્યા, ન દીકરીને ગયા. આ સારી કમાણી હતી તો પાછી ઘરમાં રહી. શેઠ કે મેં કીધું હતું ને એનો સમય આવશે. તો આપણા જીવનમાં એવું છે, સમય આવે એટલે પ્રભુ આપે છે આપે છે આપે છે. પણ આપણે તો શું, મારા વાલા ઓલો કેવી રીતના રહીએ તોય તમે એને ગાડી આપી, એ પાછી મર્સિડીઝ અને અમારા સ્કૂટર ઉપર. समय से पहले और भाग्य से ज़्यादा न किसी को मिला है न किसी को मिलेगा. बोलो वल्लभा વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ ના આવે ને ત્યાં સુધી દિવસ અધૂરો. વ્રજ આવે મનમાં એટલે મધુરો. વ્રજ યાદ આવે એટલે યમુનાજી દેખાય, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, છોકરનું વૃક્ષ, શ્રીજી બાવાની બેઠક, વલ્લભની બેઠક, બાજુમાં દામોદરદાસ, બટવાની બેઠક, સૈયા મંદિરની બેઠક, નવનીત પ્રિયાજીનું મંદિર, ગોકુળનાથજી, હરિરાયજીની બેઠક, ગિરધરજીની બેઠક, ગોવિંદરાયજીની, ઘનશ્યામજીની ભોંયરામાં, જશોદા ઘાટ, બધું એને મેળા યાદ આવે. આપણે કરવું જ ન પડે. તો એવું વ્રજ. હવે આપણે નંદગાંવની આજુબાજુનું લીલાનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે અંજનખોર જોયું, આજે ખીદરવન. નંદગામથી આંજણોખરના રસ્તે ખીદરવન છે. વ્રજના 12 વનમાંનું આ 6થું વન છે. 12 વન, 24 ઉપવન. અહીં શંખચૂડે ગાયોને ડરાવીને ભગાડી મૂકી હતી, ખદેડી હતી. આ કાંઠિયાવાડી શબ્દ છે, ખદેડી. ગાયોને ખદેડી મૂકી આપણે ન કહીએ, એટલે ભગાડી મૂકી હતી. તેથી આ ખદીરવન ખીદરવન કહેવાય છે. ગામનું નામ ખાયરો છે, પણ બધાનું અપભ્રંશ થતાં થતાં આજે રીઠોરા છે. ચંદ્રાવલીજીની બેઠક છે. ચંદ્રાવલીજી બિરાજે છે અને ગુસાઈજી બિરાજે છે. એ ગામનું નામ રૂઠોના. એની લીલા છે. કઈ છે અહીંયા પછી છતાંય કોઈક વાર કહેશો. તો રૂઠોના પરથી ને અપભ્રંશ થતા રીઠોરા થયો. કાલે આપણે શીઘ્ર પાછા આવજો જલ્દી. એના પરથી સિપોર ગામ નામ પડ્યું.
એટલે દરેકનું અપભ્રંશ થતાં ગામનું નામ એ પડી જાય. ગામનું નામ ખાયરો છે. બક વેશમાં બકાસુર ઘણા બાલને ગળી ગયો ત્યારે બચેલાઓએ પોતાના સખા કૃષ્ણને પુકારેલા, અરે ભૈયા અસુર અમે ખાઈ રહ્યો હે. આ અસુર અમને ખાય છે, ખાઈ રહ્યો વ્રજ ભાષામાં. એટલે ગામનું નામ પડ્યું ખાયરો. જો સૌથી મીઠી હોય તો વ્રજ ભાષા. व्रज भाषा के आगे सब भाषा छोटी. व्रज भाषा के आगे सब भाषा छोटी. जहाँ श्याम सुंदर मचल मचल के मागे दधी और रोटी. એટલે અહીંયા શું કે, દેખ લાલા એ અસુર ખાઈ રહ્યો હે. એટલે ગામનું નામ પડ્યું ખાઈ રહ્યો. અસુર અમે ખાઈ રહ્યો હોય તેથી નામ પડ્યું ખાર્યો. પ્રભુએ પધારીને બકાસુરને અહીં માર્યો. બોલો વલ્લભા.